સુરત શહેરમાં 15મી ઓગસ્ટના તહેવારને લઈને ઝંડા વિતરણ કરવામાં આવ્યું। 15મી ઓગસ્ટ પહેલા જ ઝંડા વિતરણ કરવામાં આવ્યા। સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ઝંડા વિતરણ કરવામાં આવ્યું। ડીસીપી પિનાકિન પરમાર અને મહેન્દ્રપુરા પીઆઈની સાથે તમામ પોલીસ કર્મચારીઓએ ઝંડા વિતરણ કર્યા। સ્ટેશન પાસેથી પસાર થતા વાહન ચાલકોના વાહનો પર ઝંડા લગાવવામાં આવ્યા। સરકારના હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઝંડા વિતરણ કરવામાં આવ્યું। ડીસીપી સહિત પોલીસના જવાનોએ ઝંડા વિતરણ કર્યા અને કહ્યું કે પ્રજા સાથે પોલીસ પર સ્વતંત્ર દિવસ ધામધૂમથી મનાવી રહી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। आप लोग जाणो छो तेम 2 દિવસ પછી 15 ઓગસ્ટનો તહેવાર છે, જે ભારતનો સ્વતંત્રતા દિવસ છે, જેનું સેલિબ્રેશન આખા ભારતમાં બધા જ ભારતીયો કરે છે। આ જ સેલિબ્રેશનમાં પાર્ટિસિપેટ કરવા માટે આજ પોલીસની ટીમ, જેમાં ઝોન 3ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ આજે અહીંયા રેલવે સ્ટેશન ખાતે હાજર છે। અને આજ રોજ અમે તિરંગા જે છે એનું વિતરણ કરેલું છે। જે ઓટો રિક્ષા છે એની પર તિરંગાને બાંધેલા છે, એ સિવાય બાઇક અને જે પ્રજા અને તિરંગા અમે આપી રહેલા છે। અને મેઇન અમારો ઉદ્દેશ એટલો જ છે કે પોલીસ છે એ પ્રજાની સાથે રહીને આ તહેવારો ઉજવી રહી છે। આમ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી છે, એમના હસ્તે એનું સેલિબ્રેશન અમારા હેડક્વાર્ટર ખાતે થતું હોય છે। તો આ સેરેમનીમાં પણ પ્રજા પાર્ટિસિપેટ કરે તેવી વિનંતી કરીએ છીએ। આભાર।